વિદ્યાલયમાં ચાલતા e-લર્નિંગ પ્રોગ્રામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન એકમ 9 આપણી અર્થવ્યવસ્થા। વિદ્યાર્થી મિત્રો, આપણે બેંકમાંથી બહાર રૂપિયો જે આવ્યો અને બેંકમાં જે રૂપિયો પાછો ગયો એની યાત્રા જોઈ। એમાં આપણે ત્રણ પ્રવૃત્તિઓ જોઈ: પ્રાથમિક, દ્વિતીય અને સેવા। એ પછી આપણે માલિકીની દ્રષ્ટિએ આપણે ચાર પ્રકાર જોયા: ખાનગી, જાહેર, સંયુક્ત। આ બધા જ આપણા માટે મહત્વના હતા। એ પછી વિદ્યાર્થી મિત્રો, આપણે આર્થિક ઉદારીકરણ વિશે ભણવાનું છે। તો કે આર્થિક ઉદારીકરણ શું છે? તો એક સમયે આપણે વેપાર કરવા માટે વિદેશી નામો ભારત પાસે નહોતું, ત્યારે ભારતના ગવર્નરે આ વાત આપણા અધિકારીઓ અને એ સમયના રાજકીય નેતાઓને કહી। રાજકીય નેતાઓએ આ પ્રશ્ન વર્લ્ડ બેંકમાં મૂક્યો। એમને કીધું કે તમને લોન આપવામાં આવશે, તમને મદદરૂપ થવામાં આવશે, પણ તમારી માર્કેટ ઓપન કરો। જો તમે લાંબા સમયથી ચલાવી રહ્યા છો ભારતમાં, વિદેશી કંપનીઓને વેપાર કરવાની છૂટ આપો, થોડાક બંધ કરે, અથવા તો આર્થિક ઉદારીકરણની નીતિ આપણે અપનાવી। 1991 જે નીતિ આપણે અપનાવી એને આર્થિક ઉદારીકરણની નીતિ તરીકે આપણે ઓળખીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, શું છે આ આર્થિક ઉદારીકરણની નીતિ? તો કે વિશ્વની સાથે ચાલો વિશ્વ પ્રભાવમાં હળવા અને ભારત દેશની વિકસિત રાષ્ટ્ર બનાવવા ભારત સરકારે આર્થિક પોતાની આર્થિક નીતિઓમાં કેટલાક ફેરફારો કર્યા। એ અનુસાર સન 1991 ની ઉદાર નીતિ અપનાવી। હવે આ નીતિને આપણે આર્થિક ઉદારીકરણ તરીકે ઓળખીએ છીએ। શું વિદ્યાર્થી મિત્રો, કે વિશ્વની સાથે ચાલવા, વિશ્વના પ્રભાવમાં ભળવા અને ભારત દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા ભારત સરકારે પોતાની આર્થિક નીતિઓમાં કેટલાક ફેરફાર કર્યા। એ અનુસાર સન 1991 ને આર્થિક આપણી ઉદાર નીતિ તરીકે ઓળખીએ છીએ। એ અનુસાર જોવા જઈએ તો સરકારે કેટલાક કરવેરાઓ ઘટાડ્યા, વસ્તુઓની આયાત અને નિકાસમાં કેટલીક છૂટછાટો પણ આપી, નવા સાહસો સ્થાપવા માટેની મંજૂરીની પ્રક્રિયા સરળ બનાવી
અને તેના કારણે ભારત વિશ્વના અન્ય દેશો સાથે વેપાર, ધંધા અને ઉદ્યોગ બાબતમાં એક બની રહ્યું. અને એના કારણે આજે આપણે તમામ સુવિધાઓ વિશ્વમાં જે સંશોધન થઈ રહી છે એ આપણા સુધી પહોંચી રહી છે. એનું કારણ આ છે કે આપણે આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવી. હવે આ આર્થિક ઉદારીકરણની નીતિ અનુસાર આપણે કેટલાક કરવેરાઓ ઘટાડ્યા, જેના કારણે સરકાર તરફ લોકોનું વલણ બદલાયું. હવે એના કારણે કેટલાક લોકોએ કરવેરા ભરવાની શરૂઆત કરી દીધી એવું કહી શકાય. આ ઉપરાંત જે ભારતમાં લાંબા સમયથી આયાત અને નિકાસ ઉપર જે પ્રતિબંધો હતા એને દૂર કર્યા અમુક બાબતમાં એમાં પણ એના કરવેરાઓ ઘટાડવામાં આવ્યા કે અમુક વસ્તુ ભારત બહાર જશે નહીં, અમુક વસ્તુ ભારતમાં આવશે નહીં. એ નીતિ હતી એને આપણે છોડી. આ ઉપરાંત જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો ઘણા બધા વેપારો સરકારના હસ્તક હતા, એ જ કરી શકતા હતા. આ ઉપરાંત નવા ઉદ્યોગો સ્થાપવા માટે પણ પ્રક્રિયા કઠિનાઈ વાળી હતી. બહુ મોટી લાંબી પ્રોસેસમાંથી પસાર થવું પડતું હતું, જેના કારણે લોકો આવા માથાકૂટમાં પડવા માંગતા નહોતા. થાકીને ઉદ્યોગ વિશે વિચારવાનું બંધ કરી દીધા. એ પણ ઉદ્યોગો સ્થાપવા માટેની સરળ પ્રક્રિયાઓ શરૂ કરી દીધી, જેથી ભારતમાં રોજગારીનું પ્રમાણ વધે, લોકો સરળતાથી જે ગરીબ છે એ ઉદ્યોગો સ્થાપિત શકે એવી સરળ પ્રક્રિયાઓ કરવા માંડ્યા. અને આ ઉપરાંત કેટલીક બજારો, વિશ્વની બજારો સાથે આપણે ચાલવા માટે એમની વસ્તુઓ ભારતમાં વેચવાની છૂટછાટ આપવામાં આવી, જેના કારણે ભારત દેશમાં ઝડપી વિકાસ નોંધાયો. આમ જોવા જઈએ આપણો ખરો અર્થનો વિકાસ 1991 પછી આપણો શરૂ થયો. વિશ્વની તાલમેલ સાથે આપણે ચાલતા થયા. ત્યાં સુધી આપણી પાસે કેટલાક વસ્તુઓમાં આપણી પાસે કઈ વસ્તુ હતી નહીં. આજે જુઓ દુનિયામાં જે સંશોધન થઈ રહ્યા છે એ તરત આપણા હાથમાં આવી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવો પોઈન્ટ તરફ ગતિ કરીએ તો કે ખાનગીકરણ. સરકારે ખાનગીકરણ તરફ શા માટે અવરોધ કર્યો? એક સમયે આઝાદી પછી જે ભારત દેશે જાહેર સાહસો ક્ષેત્રો શરૂ કર્યા હતા એ મંદ પડવા માંડ્યા. એનો નફો ઘટવા લાગ્યો. એક પરિસ્થિતિમાં બંધ થાય તેવી પરિસ્થિતિઓમાં થઈ ગયા. તો સરકારે એને બંધ કરી દેવાના નિર્ણય કરવાના હતા, પણ એ ન કર્યું. રોજગારીઓનું પ્રમાણ જોતા હવે એની એક તરફ વિશ્વમાં બોલબાલા થઈ વસ્તુઓની, ઓછા ભાવમાં સારી ગુણવત્તાવાળી વસ્તુઓ મળવા લાગી, જેના કારણે લોકો ખાનગી તરફ જે પ્રસ્થાન કરવું પડ્યું સરકારને એ પણ મહત્વનું કે ખાનગીકરણને કારણે જે ઉદ્યોગો ખાનગીકરણમાં હતા એ ઉદ્યોગોની બોલબાલાઓ શરૂ થઈ. એમની વસ્તુઓ વધુ વેચાણી, એમને નફાઓ વધુ મળ્યા, જ્યારે જાહેર સાહસોમાં એ બધી વસ્તુઓ ખોટ કરવા લાગી. એટલે સરકારે ખાનગીકરણ તરફ પ્રસ્થાન કરવું પડ્યું. અમુક વસ્તુઓનું ખાનગીકરણ કરી નાખ્યું કે જેથી એ નફો પ્રતિ થતી જાય. હવે વિશ્વની સાથે ચાલવા માટે જે જાહેર સાહસોમાં ખોટ હતી તેના કારણે તો કે સરકારે આઝાદી પછી કેન્દ્ર સરકારે જે જાહેર સાહસો શરૂ કર્યા, સમય જતા આ જાહેર સાહસો ઉદ્યોગો ખોટ થતા ગયા, નફો ઘટતો ગયો અને તેમના કેટલાક બીમારો થઈને બંધ કરી પડે એવા એકમોની સ્થિતિઓ ઊભી થઈ. સરકારને અર્થતંત્રો પર એની ગહેરી અસરો થવા લાગી. કામદારો સંગઠિત થયા, પણ ઉદ્યોગોને નુકસાન થવા લાગ્યું. બીજી બાજુ વિશ્વમાં ગુણવત્તાની બોલબોલાઓ શરૂ થઈ. ખાનગી સાહસો નફો કરવા લાગ્યા. આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખાનગીકરણને સરકારે પ્રોત્સાહન આપ્યું. સરકાર જાહેર સાહસોમાંથી ખસવા લાગી અને ખાનગી તરફ વળવા લાગી. સંયુક્ત સાહસ એ ખાનગીકરણની પ્રક્રિયાનો એક ભાગ છે. સંયુક્ત સાહસ
એ ખાનગીકરણની પ્રક્રિયાનો એક ભાગ છે. સરકારે આવું શા માટે કરવામાં આવ્યું? તો કે તે લોકો કામ ચોરી કરવા લાગ્યા, એની ઉપર દબાણ ન રહેવાને કારણે એ બેદરકારી રાખવા માંડ્યા. હવે એક સમયે ઘણી બધી વસ્તુઓ થતી. માની લો કે આપણે કોઈ બસ છે, એના ઉપરથી એના માલિકનું નિયંત્રણ હટી ગયું, ત્યારે જવાનું અને આવવાનું. તો એ વ્યક્તિ જવા અને આવવા પર ધ્યાન રાખતો, પેસેન્જર કરતા એ ઝડપી જવાનો પ્રયત્ન કરતો અને એને સમયસર આવી જવાનો પ્રયત્ન કરતો. ઘણીવાર મોડો જતો અને વહેલો આવી જતો. રસ્તામાં જે પેસેન્જર મળે છે એ લેતા હતા. હવે એ જ વસ્તુ બીજી બાજુમાં ખાનગીકરણ ઉપર ધ્યાન દેવામાં આવ્યું કે ભાઈ જો આટલું વસ્તુ નહીં થાય તો તને વસ્તુ મળશે નહીં, તારો પગાર કરવામાં આવશે નહીં, તારી પર એક્સેલ લેવા, આ બધી વસ્તુઓ દબાણ કરવામાં આવી. એટલે એ બસ ટાઈમસર ચલાવતો, 5-10 મિનિટ પહેલા ચલાવતો અને રસ્તામાં જે પેસેન્જર હાથ જોવે, ઊંચા કરે તો અહીંયા ઉભો રાખો, એને બેસાડવાનો પ્રયત્ન કરતો. આમ ધીરે ધીરે એની બસ ફૂલ ભરાતી અને ઠેક સ્ટોપ સુધી પહોંચતી અને એ જ બસ પછી ભરીને સમયસર સ્ટોપસર એ પોતાના સ્થાન ઉપર લાવતો, જેના કારણે એ બસ નફો કરવા લાગી અને એ ખાનગીકરણ તરફનો નફો વધવા લાગ્યો. એક તરફ જે માલિકીનું પ્રમાણ ઓછું છે, દબાણ અહીંયા નથી, અહીંયા એ ખોટ થવા લાગી. ઉદાહરણ આપી તમને સમજાવવા પડ્યું કે શા માટે સરકારે ખાનગીકરણ તરફ વળવું પડ્યું. ઘણી બધી વસ્તુ એવી છે કે જ્યાં કોઈ કે કરવામાં આવતું નહોતું. 11 થી 5 પણ કોઈ કામ કરતા નહોતા. 11 થી 5 જે કામ ટાઈમસર થવું જોતું હતું એની બદલે એ કામ 11:30 પછી થતું. 1 કલાકની રિસેસ આવતી, અડધી કલાક પહેલા બંધ થઈ જતું. વિચાર કરો, 5 કલાકમાંથી તો 1 કલાક આવવા જવા માટેની વસ્તુ જતી, 1 કલાકની રિસેસ મને 3 કલાક અને એ કામ ધીમા તાપમાં કરતા. એમાં ચા પાણીના નાસ્તાના રિસેસ હોય, એમાં પાસે એકાદે મીટિંગ કરે, એટલે વધી જાય 2 વર્ષ કે 2 કલાકનું એ કામ કરતા. જે જ વસ્તુ ખાનગીકરણમાં સવારના 8 વાગે કામ શરૂ થતું અને સાંજના 6 વાગે પૂરું થતું. તો હવે સ્વાભાવિક છે કે નફો કઈ તરફ વળે અને ખોટ કઈ તરફ વળે એ તમે સ્વયં વિદ્યાર્થી જાણી શકો છો. હવે આપણે જોઈએ વૈશ્વિકીકરણ પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો. વૈશ્વિકીકરણ એટલે શું? તો કે સમગ્ર વિશ્વનું એક બનવું, જે તમે આજ જોઈ રહ્યા છો. ઉદાહરણ તરીકે તો કે વૈશ્વિકીકરણ સમગ્ર વિશ્વનો વેપાર કોઈ પણ દેશમાં થઈ શકે એવી પ્રક્રિયા છે. ભારત દેશ જાપાનમાં વેચી શકે, જાપાન વાળા ભારતમાં વેચી શકે, ભારત વાળા ચીનમાં વેચી શકે, ચીન વાળા ભારતમાં વસ્તુ વેચી શકે, રશિયા વાળા ભારતમાં વેચી શકે, ભારત વાળા રશિયા વાળા વસ્તુ વેચી શકે. વૈશ્વિકીકરણ એટલે વિશ્વ બજાર ઊભું થયું, જેની ગુણવત્તાને કારણે એ વસ્તુઓ ઝડપી માર્કેટ કરવા લાગ્યા. એનું વર્ક જોઈને, એનું કાર્યક્ષમ જોઈને લોકો એ તરફ વળવા લાગ્યા અને બીજા સાહસો એ ઓછા થતા ગયા. વૈશ્વિકીકરણ એ વિશ્વ એક કુટુંબ થઈ ગયું છે, ઘર જેવું થઈ ગયું. જે એક સમય મોટું મહાન, આમ જોવા જઈએ તો વિશ્વની મોટી સૌથી વસ્તુ બજાર કઈ છે? તો કે વિદ્યાર્થી મિત્રો ભારત છે. સૌથી યુવા ધન ભારતમાં છે, યુવાન દેશ છે આપણો, અને સૌથી વધુ ધન વાપરનારો પણ આપણો જ દેશ છે. એટલે બધાના લોકો વિશ્વ તરફના જે ઉદ્યોગ સાહસો છે એ જે સંશોધન કરે છે એને ભારત તરફ લાવવાનો એક પ્રયત્ન કરે છે. વિશ્વ બજાર છે એટલા માટે અહીં સૌથી વધુ નફો કમાવી શકાય છે. વૈશ્વિકીકરણની એ પ્રક્રિયાને કારણે ઘણી બધી આપણને વસ્તુઓ મળી, ઘણી બધી ખોટ પણ આપણે સામનો કરવો પડ્યો. ઘણી બધી સારી વસ્તુઓ મળી અને ઘણી બધી ભારત દેશની સારી વસ્તુઓ હતી એ પણ નષ્ટ થઈ ગઈ. તો કે વૈશ્વિકીકરણ શું છે? તો કે વૈશ્વિકીકરણ એટલે સમગ્ર વિશ્વનું એક બનવું અથવા એકબીજાના નજીક આવવું. વૈશ્વિકીકરણથી વિશ્વનો કોઈ પણ દેશ
વિશ્વના અન્ય દેશો સાથે સરળતાથી વેપાર ધંધો કરી શકે છે. તેનાથી એકબીજા દેશો, બજારો, ઉત્પાદનો એકીકરણ થઈ રહ્યું છે. એકબીજા દેશો વચ્ચે પરસ્પર સંબંધો અને તીવ્ર એકીકરણની પ્રક્રિયા એ વૈશ્વિકીકરણ છે. શું વિદ્યાર્થી મિત્રો, વૈશ્વિકીકરણ જેને કહેવામાં આવે છે કે એકબીજા દેશો વચ્ચેના પરસ્પર સંબંધ અને તીવ્ર એકીકરણ ની આ પ્રક્રિયા વૈશ્વિકીકરણ છે. શું વિદ્યાર્થી મિત્રો, શેને વૈશ્વિકીકરણ કહે છે? તો કે એક દેશ બીજા દેશમાં જઈને વેપાર કરી શકે અથવા બીજો દેશ પોતાની ઉત્પાદન થયેલી વસ્તુઓ બીજા દેશમાં એનો જાહેરાત કરી શકે કે આ વસ્તુનું સંશોધન થઈ રહ્યું છે. હવે જે કોઈ વૈશ્વિકીકરણને મદદ કરનાર અને ઉત્તેજન આપનાર કોઈ મહત્વની પ્રક્રિયા હતી તો એ હતી માહિતી તકનીકી. વિશ્વને એક બનાવવાની શક્તિ શેનામાંથી? તો કે માહિતી તકનીકીને કારણે વિશ્વ એક બજાર થઈ ગયું. વિશ્વ કુટુંબની ભાવના ઉભી થઈ. માહિતી ટેકનોલોજી ન હોત તો આ બધું વસ્તુ સરળ થાત નહીં. જેના કારણે અદ્ભુતપૂર્વ ક્રાંતિ, જેને આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી તરીકે ઓળખીએ છીએ, વિશ્વ વેપાર સંગઠન એટલે વિશ્વ વૈશ્વિકીકરણની બજારની પ્રક્રિયા. અને આ સંસ્થાની સ્થાપના ઈસવીસન 1995 માં કરવામાં આવી. ક્યારે કરવામાં આવી? વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના 1995 માં કરવામાં આવી. વિશ્વ વેપાર સંગઠન ટૂંકું નામ એનું WTO. અને એની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો કે ઈસવીસન 1995 માં કરવામાં આવી એની સ્થાપના. વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના WTO ની સ્થાપના ઈસવીસન 1995 માં કરવામાં આવી. હવે વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો કે એ અનુસાર આપણને ઘણો ફાયદો થયો અને ઘણો નુકસાન પણ થયું. ઓકે, આપણે એના વિશે અભ્યાસ કરીએ. વૈશ્વિકીકરણની અસર. વિદ્યાર્થી મિત્રો, તમને ઘણીવાર આ પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે વૈશ્વિકીકરણની અસરો શું હતી, એનું મહત્વ શું હતું. તો કે એના વિશે આપણે અભ્યાસ કરવા જઈએ તો કે પહેલો પોઈન્ટ એનો એક સરસ મજાનો છે કે માહિતી ટેકનોલોજીને કારણે સેવા ક્ષેત્રમાં રોજગારીની નવી તકો ઊભી થઈ. કોલ સેન્ટરો શરૂ થયા. તમારા પ્રશ્ન પૂછવામાં આવે તો જવાબો દેવામાં આવતા વસ્તુઓ એને કોલ સેન્ટર. કોઈ પણ નંબર એકથી આપવામાં આવે કંપની તરફથી કે તમે આ નંબર ઉપર ફોન કરી શકો છો અને એની સાથે તમે વાતચીત કરી શકો છો. જેને આપણે કોલ સેન્ટર કહીએ. માનો કે વોડાફોનનું કોલ સેન્ટર છે, આઈડિયાનું છે, એરટેલનું છે, બીએસએનએલનું છે. એમાં આપણે એકાદો નંબર લગાવી છીએ અને આપણો પ્રશ્ન પૂછીએ અને એનો એ લોકો જવાબ આપે છે, આપણને
વિશ્વાસ થાય તેવો. એના કારણે એ ટેકનોલોજીમાં રોજગારી આપણને મળી. આપણે ક્યારેય ખબર જ નહોતી કે ઓફિસમાં બેઠા પ્રશ્નના જવાબ દેવામાં આપણને રોજગારી મળશે. તો એનો પહેલો પોઈન્ટ કેવો હતો? તો કે માહિતી. ટેકનોલોજી ને કારણે સેવા ક્ષેત્રમાં રોજગારી ની નવી તકો ઊભી થઈ. હવે બીજો પોઈન્ટ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો કે ફોન, ફેક્સ, મોબાઈલ, ઈમેલ, ઇન્ટરનેટ, વિડિયો, કોન્ફરન્સ, જેવા સાધનો થી માહિતી ઓછા ખર્ચે અને ઝડપથી પ્રાપ્ત થતા દેશના આર્થિક વિકાસની ગતિ વધી. વિદ્યાર્થી મિત્રો, શું થયું? તો કે આપણે ફોન આવ્યો. ફોનને કારણે આપણે ઝડપી વ્યવહાર કરી શક્યા. એક સમય ટપાલ જતી એને આવતા અઠવાડિયું કે 10 દિવસ લાગતા, એની જગ્યાએ ઝડપી થઈ ગઈ વાતચીત કરતા. ફેક્સ દ્વારા જે લખેલી છે દિલ્હી બધી માહિતી એ તરત સામેવાળાને મળવા લાગી. મોબાઈલ ફોનથી આપણે તરત જ એને SMS કરી શકતા હતા અને એ SMS ને ઝડપી મળી જતો. જે તે માહિતી જોતી એ આપણા મોબાઈલ થ્રુ બધી મળી જાય છે. આજે મોબાઈલ વિશે તમને હું સમજાવવા જાઉં વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી વસ્તુઓ છે. એ મોબાઈલની એપ્લિકેશન ડાઉનલોડ કરો તો તમને ક્યારે પાણી પીવું, ક્યારે બહાર જવું, ક્યારે ઊભું થવું એ પણ તમને તમારો મોબાઈલ સૂચના આપી દે છે. ઈમેલ, કોઈ પણ લાંબી પ્રોસેસ છે વસ્તુ એ પણ તમે મોકલી શકો છો. અને ઇન્ટરનેટની તો વાત જ કરવાની રહી વિદ્યાર્થી મિત્રો, કે શું છે એ તમે સ્વયં જાણી ગયા છો. આ લોકડાઉન જેવા ની અંદર તમે શિક્ષણ કરી મેળવી રહ્યા છો તો એ ઇન્ટરનેટના માધ્યમથી મેળવી રહ્યા છો. વિડિયો કોન્ફરન્સ જેવા સાધનો એક સાથે લોકો ઘણી બધી જગ્યાએ વાતચીત કરી શકે છે. માની લો કે આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને હું અહીં તમારી સમક્ષ મોબાઈલ સમક્ષ ઊભો થઈ ગયો અથવા કેમેરા સમક્ષ, અને તમે બધા પોતાના કેમેરા ચાલુ કરો તો આપણે જેમ ક્લાસમાં ભણી શકતા હતા એ વિડિયો કોન્ફરન્સ દ્વારા પણ આપણે ભણી શકીએ છીએ. ઘણી બધી જગ્યાએ આ વસ્તુ ઉપલબ્ધ છે. પણ આપણું સુરેન્દ્રનગરમાં નેટવર્કની ખામીઓ છે. ક્યારેક ક્યારેક પકડાય, ક્યારેક ક્યારેક નથી પડતું. સવારમાં પકડાતું હોય તો અમુક ટાવરમાં, કંપનીઓના ટાવરમાં પકડાતા નથી. BSNL છે, આઈડિયા છે, એરટેલ છે, વોડાફોન છે, જીઓ છે, આ બધી સમસ્યા રહે છે. એટલે આપણે એવો એક રસ્તો શોધવો પડ્યો કે જ્યાં તમારે નેટ પકડાય ત્યાં તમે વિડિયો જોઈ શકો. એટલે કે અર્થિંગની સમસ્યા નથી. મેં ભણાવવાનું ચાલુ કર્યું અને તમારું નેટવર્ક છોડી દે તો એ લેક્ચર આખો તમારો જાય. અને આપણે બેસ્ટ રસ્તો અપનાવ્યો વિદ્યાર્થી મિત્રો. શું? તો કે આપણો લેક્ચર ઉતરી ગયા પછી તમે આપણી વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવી છે. હવે એમાં તમે તમારા ધોરણની ચેનલ
જે જોતું હોય એને ખોલશો એટલે તમને એ વિડીયો તરત બતાવશે. જ્યારે સમય મળે છે. ઘણીવાર એવું હોય છે કે ઘણા પરિવારમાં એક મોબાઈલ હોય છે. હવે એક મોબાઈલ હોવાને કારણે એ બધા જોઈ શકતા નથી. તો આપણે એ પણ અનુસંધાનમાં પ્રશ્ન ધ્યાનમાં રાખ્યો કે તમને જ્યારે સમય મળે ત્યારે ઘરે પપ્પા આવે ત્યારે તમે કલાક કે 2 કલાક કે 3 કલાક એની પાસે મોબાઈલ લઈને તમારા વિડીયો જોઈ શકો છો. સાંજ સવારે અથવા તો તમારે 2 દિવસે પપ્પા આવે ઘરે તો એ દિવસે તમે સેટિંગ કરો અને એ દિવસનો તમારા લેક્ચરો જુઓ. એ રીતે આપણે સેટિંગ કરવાનો પ્રયત્ન કર્યો છે. બહેતર બનાવવાનો પ્રયત્ન કર્યો છે કે તમારા સુધી શિક્ષણ કેવી રીતે ઝડપી અને સરળ રીતે પહોંચાડી શકાય. વિડીયો કોન્ફરન્સ દ્વારા પણ તમને શિક્ષણ આપી શકાય છે. પણ મેં તમને કીધું નેટવર્કની પ્રોબ્લેમ ઊભી થાય તો આ બધી સમસ્યાઓનો સામનો આપણે કરવો પડે છે. સાધનો છે અને એ પોતાની વર્તનની પરિસ્થિતિ અનુસાર એ જ્યારે આપણે સમસ્યા સોલ્વ કરશે ત્યારે આપણે પાછું ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું હશે. કારણ કે નેટવર્કની પ્રોબ્લેમ આર્થિક મંદી છે તેના કારણે આપણે એ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખીને આ બધી વસ્તુ કરવી પડતી હોય છે. તો ઓછા ખર્ચે અને ઝડપથી પ્રાપ્ત થાય એવા દેશના આર્થિક વિકાસમાં પણ સહયોગ ઝડપી થઈ રહ્યો છે. આ ઉપરાંત જોવા જઈએ તો કે બીજી બાજુ યજમાન દેશ જે દેશમાં વિદેશની કંપનીઓ વસ્તુઓ બનાવે છે એ દેશ માટે જ બનાવે છે એવું નથી. માની લો કે કોઈ દેશની જાપાનની કંપની છે આપણે અહીંયા ઇલેક્ટ્રોનિક સ્કૂટર ઉત્પાદન કરી રહી છે તો ભારત દેશમાં એનું વેચાણ થઈ રહ્યું છે. સાથે સાથે એ ઉત્પાદન બીજા દેશ માટે પણ કરશે. હવે સ્વાભાવિક છે કે બીજા દેશો માટે ઉત્પાદન કરશે તો એ વેચાણ પણ થશે એટલે ભારતમાંથી એ વસ્તુનું નિકાસ પણ થશે. હવે નિકાસ થશે તો એના કારણે ભારતમાં વિદેશી હુંડિયામણ પણ આવશે. હવે જે કંપની ભારત દેશમાં રોકાણ કરવા માંગે છે એ દેશ પોતાના દેશનું વિદેશી નાણું લઈને આવશે અને ભારતમાં રોકશે. એના કારણે આપણું વિદેશી નાણું પણ વધશે એટલે આપણો રૂપિયાનો ભાવ વધશે. આમ આપણને વિદેશી નાણાંનો લાભ થાય છે યજમાન દેશ બનવાથી. એટલે કે આના મોટા પ્રમાણમાં આપણો વિકાસ થઈ રહ્યો છે. આ ઉપરાંત જોવા જઈએ તો જરૂરી નથી કે વૈશ્વિકીકરણની સારી અસર છે બધી એકાદ બે ખરાબ પણ અસર છે. માની લો કે ભારતમાં રમકડા બનાવવાની બજાર છે. રમકડા બજાર ઉદ્યોગો શરૂ છે એ ભારતમાં સારા પ્રમાણમાં ચાલી રહ્યું છે. પણ એક સમયે જેને પોતાના રમકડા ભારતમાં ઉતાર્યા થોડાક સમયમાં સસ્તા અને સારા રમકડા ભારતમાં કરતા તો એને થોડાક સમયમાં 80-70% માર્કેટ રમકડાનું કેન્દ્ર કરી દીધું. હવે પરિણામ એ આવ્યું કે ભારતના રમકડા ઉદ્યોગ ઉપર એની ગહેરી અસર થઈ. લઘુ ઉદ્યોગો બંધ થઈ ગયા. આજે ક્યાંય કારખાના જોવા મળતા નથી ભારતમાં રમકડા. એક સમય આપણું સુરેન્દ્રનગર હતું એમાં પણ રમકડા બનાવવાના 3-4 કારખાનાઓ હતા. વડવાન જેવા વિસ્તારમાં પણ 2-3 કારખાનાઓ હતા રમકડાના. આજે ક્યાંય આવા રમકડા બનાવવાના કારખાનાઓ તમને જોવા મળતા નથી. કદાચ હશે તો ચીનની પેટર્ન વાળા હશે કે ઝડપી બનાવી શકતા હોય એ. માની લો કે તમે હવે આ વૈશ્વિકીકરણની અસરથી બચવા માંગો છો અને તમારા દેશના ઉદ્યોગો ચલાવવા રાખો છો તો તમે શું કરવું પડશે? તો કે જે વિશ્વના અન્ય દેશો આપણને જે સસ્તું પ્રોવાઈડ કરી રહ્યા છે સારી ગુણવત્તાવાળી વસ્તુ એની કરતા આપણે કંઈક નવી ટેકનોલોજીની શોધ કરવી પડશે. નવું વસ્તુ મૂકવું પડશે. એની કરતા સસ્તું અને સારું મજબૂત અને ટિકાઉ આવનારી ભવિષ્યને લાંબો સમય સુધી કામમાં આવે એવી વસ્તુઓ બનાવવી પડશે જેનાથી એ માર્કેટમાં લાંબો સમય સુધી ચાલી શકે. માની લો કે ચાઇનાના ગ્લોબ છે 30 રૂપિયાના છે અને આપણા ગ્લોબ છે એ 10 રૂપિયાના છે. પણ મારું વિચાર છે જ્યારે ચાઇનાના 30 વાળા ગ્લોબ 6 મહિનાની ગેરંટી વાળા હોય તો 6 મહિના પછી ઉડે છે. તો આપણે એની કરતા સસ્તા રાખવાના છે 10 રૂપિયા પણ ક્વોલિટીનો ફેરફાર કરવાનો છે. કમસે કમ 12 મહિના ચાલે એવા ક્વોલિટી વાળા બલ્બ બનાવવા પડે. હવે એના પંખા આપણને 700 રૂપિયામાં પડી ગયા છે તો આપણા પંખા 600 માં બનાવો. એના પંખા 6 મહિના ચાલી શકે છે તો આપણા પંખા ઓછામાં ઓછા 12 મહિના ચાલે એવા બનાવો. તો આપણે લઘુ ઉદ્યોગો ટકી રહેશે અને વિશ્વમાં આપણે કપાળ મજબૂત કરી શકીશું. કોઈ પણ દેશ છે એની વિશ્વ પર ત્યારે પ્રકટ થાય છે જ્યારે એની ઉદ્યોગ શક્તિ કામમાં લાગે છે. જ્યાં સુધી એની ઉદ્યોગ શક્તિ કામમાં નથી લાગતી ત્યાં સુધી વિશ્વ પર પકડ જમાઈ શકતો નથી.
એટલે કે એનું આર્થિક ક્ષેત્ર મજબૂત કરવા માટે એને આ બધી માહિતીઓનો અભ્યાસ કરીને પોતાનો વિકાસ કરવો પડે છે. તેનું પ્રાથમિક ક્ષેત્રમાં બને એટલો કાચો માલ કેવી રીતે આપણને મળે છે એ પસંદ કરવાનું રહે છે સંસ્થામાં. અને ક્યાં મળે છે? જ્યાં મળે છે ત્યાં જ કંપની સ્થાપવાનો પ્રયત્ન કરો. માની લો કે એક નગર છે, રામનગર, ત્યાં મગફળીનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે, જમીનને અનુકૂળ આવે છે. તો હવે આપણે એ વસ્તુ શું કરવું જોઈએ? તેની કંપની દૂર નાખવી જોઈએ કે એ જ વિસ્તારમાં નાખવી જોઈએ, જેથી વાહન વ્યવહારનો ખર્ચો ઘટી જાય. વાહન વ્યવહારનો ખર્ચો ઘટશે એટલે તેલના આપણું પડતર કિંમત પણ ઘટશે, નફો વધશે. અથવા તો આપણે ક્વોલિટી વધારીને આપણે એ જ ભાવમાં સારી વસ્તુ વિશ્વ સમક્ષ મૂકી શકશું. એટલે કે તે લઈ જનાર વ્યક્તિને એ પડશે. એટલે આમ ઉદ્યોગોમાં પણ આપણે વસ્તુઓ બનાવવા માટે જ્યાં કાચો માલ વધુ પ્રમાણમાં મળી રહ્યો છે ત્યાં દ્વિતીય પ્રકારની સેવાઓ શરૂ કરવી જોઈએ. હવે જ્યાં દ્વિતીય કક્ષાની ક્ષેત્ર સેવાઓ શરૂ છે ત્યાં આપણે સેવા ક્ષેત્ર ત્રીજા કક્ષાની સેવા શરૂ કરવી જોઈએ. રેલવે નાખવું જોઈએ, ટ્રાન્સપોર્ટ બનાવવું જોઈએ, બસોની અવરજવર કરવી જોઈએ, ત્યાં કોલેજો સ્થાપવી જોઈએ, યુવા પેઢીઓ માટે મકાન બનાવી દેવા જોઈએ, રેટોર બનાવવા જોઈએ. ઘણી બધી વ્યવસ્થાઓ આપણે ઊભી કરવી પડે છે, જેથી બધી વસ્તુઓ સરળ થાય અને ઝડપી ત્યાંનો વિકાસ થાય. હા, વૈશ્વિકીકરણ આપણને લાભકારક છે, સાથે સાથે નુકસાનકારક પણ છે. આપણા ઉદ્યોગોને ખાઈ જાય છે વૈશ્વિકીકરણ. હવે વૈશ્વિકીકરણ જે આપણા ઉદ્યોગોને ખાઈ જશે તેને બચાવવા માટે આપણે સ્વયં આપણા ઉદ્યોગોને બદલવા પડશે. વિશ્વની તાર સાથે ચાલવા માટે નવા શોધો કરવી પડશે, સસ્તી બનાવવી પડશે અને ટકાઉ બનાવવું પડશે. તો આપણે વૈશ્વિકીકરણ ઉપર મજબૂત પકડ બનાવી શકીશું. હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીં આ પાઠ પૂર્ણ કરી છે. નવા લેક્ચરમાં નવા પાઠ સાથે આપણે મુલાકાત કરીશું. જય હિન્દ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.